ચાણક્યએ કહ્યું છે કોઈ શિક્ષક સામાન્ય નથી હોતો, અર્થાત શિક્ષક ઈચ્છે તે રીતે વિદ્યાર્થીઓનું ઘડતર કરી શકે છે। ત્યારે આવા જ વિદ્યાર્થીઓનું ઘડતર થઈ રહ્યું છે રાજકોટના એક ગામમાં। રાજકોટની નજીક આવેલું સાંગણવા ગામ 2000ની વસ્તી ધરાવતું આ ગામ છે। આ ગામમાં એક સરકારી શાળા છે। અહીં વાત છે શાળાના ધગશીલ વિદ્યાર્થીઓ અને દ્રષ્ટિવેધતા શિક્ષકની। આ છે સુભાષભાઈ રાઠોડ। થોડા વર્ષો પહેલા તેમની બદલી આ ગામની સરકારી શાળામાં પ્રિન્સિપાલ તરીકે થઈ, જે તે સમયે શાળાની કથળતી હાલત જોઈને સુભાષભાઈ ચિંતામાં મુકાઈ ગયા। કોઈ પ્રાથમિક સુવિધા નહીં, વિદ્યાર્થીઓમાં નોલેજ લેવલ એકદમ ડાઉન હતું। આ સમયે સુભાષભાઈએ સંકલ્પ કર્યો વિદ્યાર્થીઓના ભાવિને નવી દિશામાં લઈ જવાનો। હું આ 3 વર્ષ પહેલા શાળામાં આવ્યો ત્યારે કંઈક પરિસ્થિતિ અલગ હતી। એ પરિસ્થિતિનું 2 થી 3 મહિના નિરીક્ષણ કર્યા બાદ એવું મગજમાં એવો વિચાર પેદા થયો કે ભાઈ આ સ્કૂલને આ કક્ષાએ પહોંચાડી હોય તો, બાળકોને આવું શિક્ષણ આપ્યું હોય તો, બાળકોને આવી સુવિધા આપી હોય તો, ત્યારે એનું નિર્માણની શરૂઆત અમે જ્યારે કરી, અમારી પાસે જૂનું બિલ્ડિંગ હતું, સર્વ શિક્ષા અભિયાન મિશનની અંદર રજૂઆત કરી અને અમે નવા બિલ્ડિંગની ગ્રાન્ટ મંજૂર કરાવી અને પાયો નાખ્યો। આજે અમારી પાસે 2 માળનું સરસ મજાનું 6 રૂમ 2 હોલ સાથેનું નવું બિલ્ડિંગ અમારી પાસે છે। ગામની સ્કૂલોમાં બાળકો એટલા નિરુત્સાહી હતા કે તેમને ભણવામાં કોઈ જ રસ નહોતો। તેઓ શાળામાં ભણવા પણ આવતા નહોતા। તેવામાં સુભાષભાઈને એક વિચાર આવ્યો। વિચાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો, બાળકોને હાઈટેક બનાવવાનો, અને એક યોજના લાવ્યા, પાર્ટીની જગ્યાએ ટેબ લાવવાનો। સ્માર્ટ ક્લાસ લગાવી એમાં બાળકોને અભ્યાસ કરતા કર્યા। ત્યારબાદ જે અંગ્રેજીની શિક્ષણનું જે બાળકોને જરૂર છે, તો સરકારી સ્કૂલમાં પહેલેથી અંગ્રેજી નથી મળતું, તો એને અમારી રીતે અમે વ્યવસ્થા કરી અને આજે અમારા ખાનગી શાળાના બાળકો ઇંગ્લિશ લેંગ્વેજ લેબમાં ભણે છે, એવું પણ એનું નિર્માણ કરવામાં આવ્યું। આ ટેબના માધ્યમથી બાળકોને ભણાવવાની એક કોશિશ કરવામાં આવી અને આજે તેઓ મેળવી રહ્યા છે સુદૃઢ શિક્ષણ। ઇતિહાસના પુસ્તકોમાં નામ ત્યારે જ લખાય છે જ્યારે અશક્ય શક્યમાં ફેરવાય છે, અને સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખનાર તો માનવી પોતે જ છે। અને સુભાષભાઈ પોતાની મહેનતથી અને પરસેવાથી આવો જ ઇતિહાસ લખી રહ્યા છે। કોઈ પણ કાર્ય હોય તેને અડચણ તો આવતી જ હોય છે, ત્યારે સુભાષભાઈએ આવી અડચણનો સામનો પણ કર્યો છે। જ્યારે તેઓએ ગામની શાળામાં ટેબ સિસ્ટમ લાવવાની જાહેરાત કરી ત્યારે ગામના લોકો તેમના વિરુદ્ધ હતા, તેમની હાંસી ઉડાડતા હતા, પરંતુ પોતાના ધૈર્ય અને નિષ્ઠાથી તેઓએ ગામવાળાઓને સતત 1 વર્ષ સુધી મનાવતા રહ્યા, પણ સફળતા ન મળી। અચાનક તેમના દીકરાનો એક્સિડન્ટ થયો અને પોલીસે બાળકના ભણતર માટે લાખો રૂપિયા આપ્યા। ત્યારે સુભાષભાઈએ એ જ પૈસા પોતાના સંતાન માટે નહીં, પરંતુ ગામના સંતાનો માટે વાપર્યા। તો એની જે કાંઈ ઇન્સ્યોરન્સની પોલિસીઓ હતી, એને 12 સાયન્સ પછી મારે શું કરાવવું એ બધી યોજનાઓ મારી પાસે તૈયાર હતી। એની માટે મેં જે કાંઈ બચત કરેલી હતી, એની ઇન્સ્યોરન્સની જે કાંઈ રકમ હતી, એ તમામ રકમ હવે એ તો વયો ગયો, તો મારે પૈસાને શું કરવું હતું? એ તમામ રકમ મેં આજે મારા સરકારી સાંગણવા પ્રાથમિક શાળાના બાળકો પાછળ ખર્ચી અને એક એને અતિ આધુનિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। તેઓએ ગામના બાળકો પર પૈસા ખર્ચીને એક પ્રયોગ કર્યો। દરેક બાળકોને ઘરેથી ભારી ભરખમ દફતર લાવવાનું બંધ કરાવ્યું અને શાળાનું રિનોવેશન કરાવ્યું। હવે શાળા આધુનિકરણ તરફ હરણફાળ ભરી રહી છે અને ટેબ એજ્યુકેશનની સાથે વિદ્યાર્થીઓને એક નાનકડા ગામની શાળાને એક ઇન્ટરનેશનલ શાળાની કક્ષાનું આ જ્ઞાન પીરસ્યું અને હવે તેઓને સાથ મળ્યો હતો ગ્રામજનોનો। કે પ્રદેશના વિદેશી છોકરાઓ સાથે
એ અહીંથી સંવાદ કરશે, એમને પ્રશ્ન પૂછશે, ત્યાંથી એના જવાબ આવશે, સાચા ખોટા એની સાથે સંવાદ કરશે. અને અમે પાછા સ્કૂલમાં જઈને બેસીને પાછળ જોઈ છીએ કે છોકરા બરાબર એક્ઝેક્ટ આપણે એમ થયું કે નાના બાળકને શીખવાડવામાં આવે તો ગરીબમાં ગરીબ કેમ છોકરો નથી હોતો. એના મા બાપને ABCD ભલે ન આવડે પણ એના બાળકને ભણાવવામાં આવે તો એ ગ્રહણ કરે છે. અને અમને એટલો બધો આ સાહેબ પ્રત્યે અમને એમ થઈ ગયું કે આ તો એક આપણને ફરિશ્તો મળી ગયો. જે રીતે ગામવાળાઓની મદદ મળતી રહી તે રીતે સુભાષભાઈને હિંમત મળતી રહી. એક સમય હતો કે જ્યારે આ શાળામાં એક પણ વિદ્યાર્થી નહોતા આવતા, ત્યારે આજે હાઈટેક એજ્યુકેશન લેવા માટે વિદ્યાર્થીઓ મધમાખીની જેમ બણબણી રહ્યા છે. અને કેમ ન હોય, તેઓને મધરૂપી ફળ જો મળવાનું છે. એક સમયે ખંડેર જેવી દેખાતી શાળામાં હાલ પ્રોજેક્ટર અને ડિજિટલ સ્ક્રીનથી ભણવામાં આવે છે. આ દ્રશ્ય જોતા કોઈ ન કહી શકે કે આ એક સરકારી શાળા છે, પણ હા, એક આધુનિક સરકારી શાળા છે જેમાં એજ્યુકેશન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સાયન્સ, મેથ્સ અને લેંગ્વેજ જેવા વિષયો તો આ ટેબના માધ્યમથી ખૂબ જ સરળ લાગવા લાગ્યું છે. બુક્સ આપીને ભણાવતા તેના કરતાં ટેબ્લેટમાં મજા આવે છે અને સરળ પણ પડે છે. અને મારી એવી ઈચ્છા છે કે હું મોટી થઈને પાયલોટ બનું. અને જો બધી જ સરકારી શાળામાં જો આવી સુવિધા મળી રહે તો બધા વિદ્યાર્થીઓને ભણવાનું સરળ થઈ રહે. પણ અમારી શાળામાં તો છે જ, એટલે ભણવાની ખૂબ મજા આવે છે. પણ જો હું 9મા ધોરણથી પ્રાઇવેટ શાળામાં જાઉં ત્યાં પણ મને આવી સુવિધા મળી રહે તો મારું પાયલોટ બનવાનું જે સ્વપ્ન છે તે જરૂર સાકાર થશે. આજે ગામના લોકો માટે સુભાષભાઈ મોડેલ ક્રાંતિકારી ગણવામાં આવે છે. એક નાનકડા ગામને તેઓએ આધુનિક શહેર તરફ વાળી દીધું અને સામાન્ય વિચારના હકીકતમાં ફેરવી દીધું. ત્યારે આ શાળાએ એટલી બધી પ્રસિદ્ધિ મેળવી કે હવે ન માત્ર ગામના જ વિદ્યાર્થીઓ પરંતુ રાજકોટ શહેરથી પણ અમુક વાલીઓ પોતાના બાળકોને અહીં ભણાવવા માટે વિનંતી કરતા હોય છે. પાયો નાખ્યો ત્યારે સંકલ્પના એવી હતી કે મારે એક આવી સ્કૂલ જોઈએ છે, મારે એમાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, આવી ચીજ વસ્તુઓ જોઈએ છે. તો પહેલેથી જ એ નિર્માણ અને 3 વર્ષ પહેલાં એ કરવામાં આવ્યું. અને જે ખાનગી શાળાની દોડ હતી બાળકોની અને વાલીઓની કે ભાઈ ખાનગી શાળામાં જ સારું શિક્ષણ મળે, તો એવું શા માટે, એને આજે અમે કંઈક મહદઅંશે ચેન્જ કરી ચૂક્યા છીએ. એક સામાન્ય વિચારની સાથે સુભાષભાઈએ જે બેડું ઉપાડ્યું હતું તેના કારણે તેઓ સાંગણવા ગામની સાથોસાથ વિદ્યાર્થીઓના રિયલ હીરો બની ગયા. કલ્પેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, સાંગણવા. સેવાના પુષ્પોની ફોરમ માણીશું, પણ હાલ લઈશું અલ્પ વિરામ.